નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજે કણકિયા ગ્રામ પંચાયતે પવનચક્કીને લઈને ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી રજૂઆત। ગીરગઢડા તાલુકાના કણકિયા ગ્રામ પંચાયત દ્વારા પવનચક્કીથી ગૌચર જમીન તેમજ ગ્રામ પંચાયતને થતા નુકસાનને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરાઈ રજૂઆત। ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં પવનચક્કીને લઈને ગ્રામ પંચાયતો આવી મેદાનમાં। કણકિયા ગ્રામ પંચાયત તેમજ ઉંદર ગ્રામ પંચાયત, ફુલકા ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિર્ણય ન આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજૂઆત કરવામાં આવી કે રવિરાજ સોલાર પાવર ઇન્ડિયા લિમિટેડ કંપનીના માણસો દ્વારા કણકિયા ગ્રામ પંચાયતની હસ્તકની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રસ્તામાં પોતાની મનસ્વી રીતે બનાવી ગૌચરની જમીનને નુકસાન પહોંચાડે છે તેમજ કણકિયા ગ્રામ પંચાયતની ગામતળની જમીનમાં વરસાદના પાણીના નિકાલ કરવાની ગટર પણ તોડી પાડી અને કોઈપણ મંજૂરી લીધા વગર પોતાની રીતે રસ્તો બનાવી નાખેલ અને ગટરો પર ગેરકાયદેસર રીતે વાહનો ચલાવી રહ્યા છે। આમાં કંપનીના માણસો દાદાગીરી કરીને ગ્રામ પંચાયતની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર નાણાં પંચના સરકાર દ્વારા ફાળવવામાં આવે છે તેની ગટરોને તોડી પાડવામાં આવે છે, છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા, ટીવી18 ન્યૂઝ। મારું નામ મનસુખભાઈ શંભુભાઈ બેસાણીયા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। અમે આજ રોજ ગીરગઢડા તાલુકાની અંદર કાણકિયા છે, બોડીદર છે, ઝાંઝરિયા છે, ઉંદરી છે, ફુલકા છે, ધાબાવડ છે, આ ગામની અંદર પવનચક્કીનું કામ ચાલે છે। પવનચક્કીના કામથી ચાલતા ભારે મશીનરીઓ લઈ જવાથી ગામના રોડ, રસ્તા અને ગૌચરને ભારે નુકસાન પહોંચાડે છે। ગટરોને પણ સરકારી મિલકતને નુકસાન પહોંચાડેલ છે, સંગ્રહિત તળાવોને પણ નુકસાન પહોંચાડેલ છે અને પુષ્કળ પ્રમાણમાં ખનિજ ચોરી કરેલ છે। આ અંગે ગીરગઢડા તાલુકા ડીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને ભૂસ્તરશાસ્ત્રી ઇણાજને રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળેલ નથી। આ અંગે મેં આજે ગામના લોકો આવેદનપત્ર આપવા આવ્યા હતા અને હવે પછી તંત્ર શું કરે છે એ જોઈએ। આ અંગે ઘણી બધી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા અહીંયાથી કોઈ સ્થાનિક લેવલેથી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને સરપંચશ્રીઓની માથે પોલીસ કેસ થયેલા હોવા છતાં કંઈ તંત્રએ પગલાં લીધેલા નથી। મારું ગામ કાણકિયા, ગીરગઢડા તાલુકો, કાણકિયા ગામ સરપંચના પ્રતિનિધિ। જેવી કે આજે અમે અહીંયા આવેદનપત્ર એવું દેવા આવ્યા કે 2023થી આજ સુધી મેં લેખિત, મૌખિક તંત્રને તમામ રજૂઆત કરી। પવનચક્કી દ્વારા એટલું કાણકિયાની અંદર મોટું નુકસાન કરી નાખ્યું, જેવું કે ગૌશરણ 7 થી 8 વીઘાનું નષ્ટ કરી નાખ્યું। નાણાં પંચની જે કંઈ બનાવેલી મિલકત હતી, ખુલ્લી ગટર, બેલાની ગટર, અંદરગાળાની ગટર, આજની તારીખે વાસ્મો અને પાઇપલાઇનની દબાવીને પાણી માણસોને 5-5 દિવસ મળતું નથી। ના પાડવા છતાં હકારતા નથી, માથાભારી માણસો છે। મેં પોલીસ કેસ કરેલ છે, છતાં આજ દિન સુધી આ વસ્તુ અટકી નથી। એના માટે અમે આવેદન આપ્યું અને તાત્કાલિક અટકે અને એમને ગામ લોકોને પીડામાંથી મુક્ત કરે એવી મારી આજ બધી રજૂઆત આજ મીડિયા દ્વારા હું આપું છું। આથી બીજી એક મારી વિનંતી છે કે આપણે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા બાપુ ગૌશરણ માટે કાયમી તત્પર રહે એવી આજ મારી એવી માગણી છે કે મારા ગામની અંદર ગૌશરણ બસાવવા આવે વહેલી તકે એવી મારી માગણી છે।